समर्थ कल्याण सेवा चेरिटेबल ट्रस्ट द्वारा सूरत जिल्लाના ઓલપાડમાં પ્રથમવાર હળપતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં પ્રભુતામાં પગલાં માંડનાર 50 જેટલા યુગલોને આશીર્વચન આપવા રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓલપાડ 155 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલે ગરીબ આદિવાસી સહિત સમાજમાં કચરાયેલા આરોગ્ય તેમજ શૈક્ષણિક તથા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેમના પ્રમુખપણા હેઠળ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવા તેમણે સમાજની સેવા કરવાના પ્રથમ તબક્કામાં હળપતિ સમાજના નવયુગલોના સમૂહ લગ્ન કરવાનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે આજે ઓલપાડ જીન ખાતે યોજાયેલા આ સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લેનારા 50 જેટલા નવદંપતીઓને આશીર્વચન આપ્યા હતા. સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલ આવી પહોંચ્યા હતા અને સાથે આદિજાતિ મંત્રી મંગુ પટેલ, ભરતસિંહ પરમાર, ગુજરાત વિધાનસભા ઉપદંડક અજય ચોકસી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે 60,000 થી વધુ રૂપિયાનું કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાની અંદર એક ઐતિહાસિક દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. ઓલપાડ તાલુકાની અંદર આ હળપતિ જે દબાયેલા કચારા વર્ગ માટે એક ધારાસભ્ય તરીકે હું ધારાસભ્ય ચૂંટાયા પછી મેં જોયું છે કે હળપતિના દબાયેલા કચારા વર્ગ એ કોઈ જોવાવાળું નથી. એના માટે મેં સ્પેશિયલ સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી અને રચના હેઠળ આજે પહેલું કામ કે હળપતિના સમૂહ લગ્ન, અને એમાં મને ખૂબ સારો આવકાર મળ્યો છે. આજે 50 જોડાના એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. એમાં આજે મુખ્યમંત્રી શ્રી આવવાના હતા, પણ ચીન યાત્રા જવાના કારણે એમણે શુભેચ્છા પાઠવી છે. એટલે અમારા સુરત જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આજે અહીંયા સૌરભભાઈ પધાર્યા છે. અને આ મારું સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ઓલપાડ તાલુકાના દરેક હળપતિ ભાઈઓ, જે દરેક વર્ગના છોકરાઓ જે ભણી નથી શકતા પૈસા વગર, એને તમામને દત્તક લેવાની જવાબદારી લીધી છે. હું માનું છું કે આવનારા દિવસોમાં વધુને વધુ અમે ઓલપાડ તાલુકાના દબાયેલા કચરા વર્ગમાં વિકાસ કરીશું. સમાજમાં દબાયેલા અને કચરાયેલા વર્ગ અને હળપતિ સમાજના ઉત્થાન માટે કરવામાં આવેલા આવા સમૂહ લગ્નનું આયોજન કરવા બદલ સરકારના ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે ટ્રસ્ટના પ્રમુખ અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૌરભ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત વીમો માટે યોજના શરૂ કરી છે, જેની ઓલપાડ તાલુકાની જવાબદારી ધારાસભ્ય મુકેશ પટેલે લીધી છે. ત્યારે અત્યાર સુધી હળપતિ લોકોના વોટ બેંક તરીકે કોંગ્રેસ અને તેમનો ઉપયોગ કરતી હોવાનો આક્ષેપો કર્યો હતો, અને હવે આ ટ્રસ્ટ થતી થનારા સમાજના ઉત્થાન માટેના કરોને પણ હળપતિ સમાજ પણ પરિવર્તન પંથે જશે તેવો મંત્રી સૌરભ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો. દરેક ક્ષેત્રની અંદર આ સમાજના લોકોને લાભ કઈ રીતે મળે એ પ્રમાણેનું અહીંયા આયોજન કર્યું છે. અને શિક્ષણ હોય, આરોગ્ય હોય, અને હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જે એક્સિડન્ટ વીમો માટે જે ઘોષણા કરી એ જવાબદારી બી આ ટ્રસ્ટના લોકોએ અને અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈએ જવાબદારી લીધી છે. વર્ષોથી આ સમાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારા કોંગ્રેસના લોકોએ વર્ષો સુધી આમનો લાભ લીધો છે, પરંતુ ક્યારેય એમની ચિંતા કરી નથી. આજે અમારા ચૂંટાયેલા સભ્યો સમાજના છેવાડાના લોકોને આવા શિક્ષણ હોય, આરોગ્ય હોય, સમૂહ હોય, એના માટે જે મદદ કરે છે એ એક આનંદની વાત છે. આ પ્રસંગે દાતાઓનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાજેતરમાં જ રાજ્યના સૌથી વિકાસશીલ અને આગળ એવી સુરત જિલ્લા પંચાયતને શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ સરકાર તરફથી એનાયત થયો છે, જે બદલ પ્રમુખ અશ્વિન પટેલ, મંત્રી સૌરભ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ થકી આવનારા દિવસોમાં અત્યાર સુધી પછાત રહેલા હળપતિ સમાજના ઉત્થાન માટે કાર્યો કરાશે તેવી ધારાસભ્ય મુકેશ પટેલે જાહેરાત કરી હતી. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.